હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરીથી એક મારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી અને જય મા મોગલ. તો ભાઈ અત્યારે છે નાઈ બહેન છે ને કમ્પ્લીટ થઈ જશે ને અત્યારે છે ને બહાર જવાનું છે. હવે આ ભાઈ જવાનું છે, પૂછ્યું ભાઈ ક્યાં જવાનું છે? કોટલા જવાનું છે. તો પછી ને અમારે કોટલા જવાનું છે બે ભાઈને, એને હારે જવાનું છે મારે. તો ચાલો છે ને હવે અમે કોટલા નહીં કરીએ અને તમે છે ને ભાઈ કન્ટિન્યુ બનાવી દેજો વ્લોગમાં. અત્યારે છે ને ભાઈ અમે કોટલા જતા હતા ને રસ્તામાં છે ને ભાઈ સાંજ બંદરથી લોટતા જાય છે આ ભાઈ. તો છે ને અત્યારે ક્યાં ભેગા છે ભાઈ? ભાઈ અત્યારે છે ને 17 ભેગા છે ને ભાઈ. છે ને થોડુંક અપડેટ ભાઈ આપશે. તો બધા ભાઈઓને હરણ માટે મારો ભાઈ છે સાસ મદદથી ઉધા કોટડા લોટો જઈ રહ્યા છે. એ ભાઈનો દિવસ છે 8મો ને અત્યારે 17 ગામમાં પહોંચ્યા છે. બાકી 17 છે અહીંયા 500 મીટર દૂરી ઉપર જ છે. બાકી મારો ભાઈ લોટો જઈ રહ્યો છે. ના જઈએ આપણે, ચાલો. અત્યારે છે ને મેં નિશા કોટડા આવ્યા હતા, થોડું કામ હતું આ ભાઈને, તેને રહેવા હતા. કેમ આવ્યા આપણે? દર્શન કરવાને શ્રીમતનું કહેવા આવેલા હતા કોટડા બંને. પછી છે ને ભાઈ એ ભાઈને થોડુંક નીચા કોટડા કામ હતું એટલે એમ થોડુંક કહેવાનું આવ્યા હતા. અત્યારે છે ને ભાઈ ઊંચા કોટડા છે ને માતાજીના દર્શન કરવા આવ્યા છીએ. અત્યારે છે ને ઉપર આવ્યા છે. જો ભાઈ રાવણનું મંદિર છે. તો ચાલો હવે દર્શન કરીને પછી તમે મળીએ. તો ત્યાં સુધી છે ને કન્ટિન્યુ બનાવે. ભાઈ અત્યારે છે ને મેં દર્શન કરી લીધા છે ને અત્યારે છે ને ભાઈ અહીંયા આવ્યા હતા છે ને આવડું આ છે ને હમણાં બનેલું લાગે. તો આ છે ને માવાળું એ છે ને ભાઈ અહીંયા મંદિર છે કે નહીં એના પાછળના ભાગમાં છે ને જો અહીંયા છે. હમણાં બીનું લાગે, કેમ લાગે? હા હો, હમણાં બીનું માં બીનું. હા હા છે ને ભાઈ હમણાં બનેલું છે. કેમ કે અમે છે ને ઘણો ટાઈમથી નહીં આવ્યા, કદાચ તો 7-8 મહિના થઈ જાય. એટલો ટાઈમથી છે ને આવ્યા નહોતા એટલે અમને કાંઈ ખબર નથી. બાકી તો અમે પોસ્ટ અને એવું બધું જોતા એટલે અમને ખબર પડી કે ભાઈ અહીંયા છે. તો છે ને અત્યારે અમે અહીંયા આવ્યા હતા. અમે છે ને થોડાક ફોટા પાડી લઈએ અને પછી અમારે પછી છે ને દરિયામાં જઈએ. તો પાણી નહીં હોય તો દરિયામાં જઈશું, ફોટા બોટા પાડીશું અને પછી પાછું નીકળવાનું છે. વહેલા ઘરે જ નીકળવાનું છે. કાં ઘરે જવું છે ને? વહેલા જવું જોશે, કામ છે વધારે. ભાઈ આપણે છે ને કેમ કે આ ભાઈને કામ છે, આપણે તો કાંઈ કામ નથી. કેમ કે એ ભાઈને થોડુંક ઘણું બધું કામ હશે. કેમ કે કાલે એના ઘરે કામ છે શ્રીમંતનું, એટલે બધું લેવા મૂકવા બધું એવું કામ છે એ ભાઈને. એટલે હવે પછી આપણે વહેલા નહીં કરીએ. પછી નીચે જઈ પછી જો દરિયામાં જઈએ અથવા પછી પ્રસાદી લઈ લઈ ને પછી નીકળવાનું છે વહેલા ઘરે. ચાલો તમે કન્ટેનર બના રહેજો. ચાલો તો અમે કોટડા આવ્યા હતા દર્શન કરવા ને અત્યારે અમે નીચે જતા ને તો દીકેભાઈની દુકાને આવ્યા છીએ. જય માતાજી. જય માતાજી. કેમ છે ભાઈ? મજામાં. કેમ છે? બસ એકદમ મજા. તો ભાઈ અત્યારે છે ને અમે કોટડા આવ્યા હતા, થોડું કામ હતું ને નીચા કોટડા આવ્યા હતા દર્શન કરવા. તો અત્યારે છે ને ભાઈ મૂસા કોટડા દર્શન કરવા આવ્યા હતા. તો અત્યારે ડીકેભાઈને છે ને ભાઈ દુકાને આવ્યા હતા. અને શું કહેજો ડીકાભાઈ અમારા સબસ્ક્રાઈબને? ભાઈ વ્લોગ બનાવે તો ભાઈને ફૂલ સપોર્ટ કરજો. બધા જે પણ મિત્રો છે એ બધા શેર કરો ભાઈને અને ભાઈને વાયરલ કરી દો. હા ભાઈ ડીકેભાઈ કહે છે તો આપણે છે ને હવે લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે આપણે નીચે જઈએ છીએ. અત્યારે છે ને ભાઈ અમે દરિયામાં આવી આવ્યા છીએ. દરિયામાં જો તમે પાણી આવી ગયું છે અત્યારે. તો એક જેપીડી છે અહીંયા છે ને ભાઈ ન્યાસ રમે છે. છોકરા ન્યાસ રમે છે. પૈસા દિલ્હી જવું કે? હા હો, પ્રસાદી તો લઈ રહે. બહુ ભૂખ લાગી. ભોગ લઈ ગઈ? હા હો. તો ભાઈ પ્રસાદીનું ચાલુ કેવું તો પ્રસાદી લઈ લેવાની. પ્રસાદી લઈને જઈ પછી ઘરે નીકળવાનું છે. અત્યારે છે ને ભાઈ દરિયામાં આવ્યા હતા ફોટા પાડવા હતું. તો અત્યારે છે ને પાણી આવી ગયેલું છે. પાણી અહીંયા જો છોકરા અહીંયા છે ને ભાઈ પાણી આવી ગયું છે અત્યારે છે ને દરિયો ભરાવા મળ્યો છે. તો ચાલો થોડાક ફોટા શૂટ કરી લઈએ અને પછી પ્રસાદી લઈને પછી ઘરે નીકળવું છે. તો અત્યારે છે ને ભાઈ પ્રસાદી લઈ લીધી છે ને હવે છે ને ભાઈ ઘરે જવાનું હતું ને અત્યારે છે ને વરસાદ ચાલુ થઈ ગયો. કેમ કરશો? વરસાદ ચાલુ થઈ ગયો. જાહું ધીમે ધીમે પલાટા યાર કે એવું છે. હવે વરસાદ ચાલુ થઈ ગયો છે ને હવે છે ને ઘરે જવું છે. તો હવે નીકળીએ ઘરે. કેમ કે અત્યારનો તો વરસાદ ચાલુ થઈ ગયો. તો ચાલો હવે ઘરે નીકળીએ. અત્યારે છે ને ભાઈ અમે ઘરે જવા નીકળ્યા છે ને અત્યારે છે ને ભાઈ હજી વરસાદ ઉભા રહો. કદાચ વરસાદ આવે તો શું કરશે? એવું છે. ભાગું ને ભાગશું પણ ચાલો વરસાદમાં થોડો જવાય પલ્લે. ભાઈ અત્યારે હથરા પૂજાને અત્યારે છે ને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. તમે જુઓ. હા અત્યારે ભાઈ જુઓ ને હથરા પૂજાનું અત્યારે વરસાદ થઈ ગયો ફૂલ ચાલુ. જુઓ હા ભાઈ છે ને મને બેસા છે. અમે છે ને આ ઉપર લઈ ગયા છે ને અત્યારે છે ને ભાઈ દુકાન છે કે નહીં ત્યાં અત્યારે અમે ઊભા રહી ગયા છીએ. વરસાદ છે ને અત્યારે ફૂલ છે ને ચાલુ થઈ ગયો છે. તો થોડોક બધા ધીમો પડે પછી બહાર નીકળી ઘર બાજુ. તો સારો કન્ટિન્યુ બનાવી દેજો. તો વરસાદ ધીમો પડે પછી ઘરે નીકળી. બહુ આવે છે વરસાદ.
જો અત્યારે છે ને ભાઈ અમે પાછા ઘરે આવ્યા હતા ને ઘરેલા છે ને પાછા હવે ભાગ્યા છીએ બે ભાઈ, કેમ કે પલ્લીને આવ્યા હતા હાવ અત્યારે પલ્લી ગયેલા હતા ને અત્યારે પાછું છે ને ભાઈ આપણે હમડિયાળા જવાનું છે, બીજા નીકળી ગયા છીએ. તો હા આપણે વાડીનો રસ્તો છે, તો હાલો હવે હમડિયાળા નીકળીએ. અહીં કહેવાનું હતું એ એક બેને કીધી દીધું છે ભાઈને, તો હવે નીકળી હાલો હમડિયાળા રહીને ડાયરેક્ટ મળીએ તમને. ચાલો કન્ટિન્યુઅર. ભાઈ અત્યારે છે ને મેં જમી બમી લીધું હતું ને અત્યારે છે ને ભાઈ અમે બે હવે એવા હતા અહીં ભીમા દાદાની ડેરી છે કે ત્યાં અમે બે ભાઈ બેઠા હતા. ભાઈ છે ને જો અહીંયા અમારે બેઠા છે ને ભીમા દાદાની ડેરી છે, અમે બે ભાઈ છે ને અહીં બેઠા હતા કેમ કે મવાથી આવ્યા કે નહીં ત્યારે આવીને થોડું કામ હતું તે બધું કામ કરતા હતા. અને અત્યારે જમીન છે ને જો અહીંયા બાકરો હતો ને અહીંયા હોતા હતા ને બસ. આશા રાખો કે આજનો વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક પછી નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી ને જય મા મોગલ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ નવા વ્લોગમાં.